ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ફ્રેન્ડ્સ આજનું આપણે મેનુ જોઈશું. બપોરનું લંચ અને રાતનું ડિનર જોઈશું. જમવામાં છે ભીંડાનું શાક, લસણીયો ભીંડો છે, ત્યારબાદ રીંગણા બટેટાનું શાક છે, ભાત છે અને રોટલી છે. ફ્રેન્ડ્સ આ જેટલું જમવામાં છે. ટમેટા આર્યાની તમે જોઈ શકો છો. ફ્રેન્ડ્સ રોટલી છે, આવી જાવ ખાવા. વણાઈ રહી છે. જમવા આવી જાવ. ગરમા ગરમ રોટલી જમવા. નાસ્તો લાવ્યા છે, પફ લાવ્યા છે. તમે જોઈ શકો 1 2 3 4 5 પફ લાવ્યા છે અમારી માટે. ત્યારબાદ આ રોલ લાવ્યા છે, ક્રીમ રોલ આવી રીતના 2. ત્યારબાદ આ નવી એક આઈટમ છે એ પણ લાવ્યા છે, તમને બતાવી દઉં, સરસ મજાની. અને આ ટોસ્ટ લાવ્યા છે. એટલો નાસ્તો લાવ્યા છે ઉત્તમ બેકરીમાંથી. જોઈ શકો છો સરસ મજાનું જમવાનું નાસ્તો આવી ગયો છે. આજે ટમેટાનું સૂપ કરવાનું છે રાતના, એટલા માટે ટમેટા પહેલા ધોઈ નાખ્યા, ત્યારબાદ દીટા કાઢી નાખ્યા ને અત્યારના આપણે સમારી રહ્યા છે આવી રીતના કુકરમાં. ટમેટો સૂપ છે આજે જમવામાં. અને ત્યારબાદ જીરા રાઈસ છે ને, ટમેટો સૂપ એન્ડ જીરા રાઈસ. ફ્રેન્ડ્સ આ બધા કટ થઈ જાય પછી આપણે એને બાફી નાખવાના બધા ટમેટાને. બફાઈ ગયા છે, પણ ટમેટાનું સૂપ બનાવવાનું છે. ટમેટા ઠંડા થઈ જાય ત્યારબાદ આપણે આને મિક્સરમાં ફેરવી દેશો તો ગ્રાઇન્ડર પણ ફેરવી નાખશો. બ્લેન્ડર કરી નાખ્યું. ત્યારબાદ આવી રીતના હોય ને ગળણી, એમાંથી આવી રીતના ચાળતું જવાનું. આટલો બધો માવો છે, આ જાવા નહીં દેશ. આવી રીતના ગાળતું બતાવો તો, જો આવી રીતના કરતું જવાનું એટલે બધું આ નીકળતું જાય. માવો છે એ નીકળી જાય. આ બધું જવા નહીં દેવાનું વેસ્ટેજ. અને ત્યારબાદ આવું સૂપ રેડી થઈ જાય ફ્રેન્ડ્સ. પછી આમાં વઘાર કરવાનો, ઘી મૂકીને રાઈ, જીરો અને તજ લવિંગનો વઘાર. રાઈ ન હોય, જીરાનો જ વઘાર હોય. જીરા રાઈસ છે તમે જોઈ શકો છો જમવામાં. ત્યારબાદ જમવામાં જીરા રાઈસ છે તમે જોઈ શકો છો. ત્યારબાદ ટોમેટો સૂપ છે, સરસ મજાના ટમેટા આવે છે ફ્રેન્ડ્સ. એટલે સરસ મજાનું રગડા જેવું ક્રીમી ટોમેટો સૂપ એન્ડ રાઈસ, જીરા રાઈસ એન્ડ ટોમેટો સૂપ છે. ત્યારબાદ આ ગ્રીન ચટણી છે, સરસ મજાની કોથમીર આવે છે. એટલે મમ્મીએ સરસ મજાની ગ્રીન ચટણી કરી છે, એકદમ લચકો ચટણી છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. અને આ ત્યારબાદ આ મિતાંશનું સૂપ છે. મિતાંશને પણ બહુ ભાવે છે ટોમેટો સૂપ, એટલે આ વઘાર વિનાનું સૂપ છે, તમે જોઈ શકો છો. એના ટોસ્ટ છે, સૂપમાં નાખીને આવી રીતના તમે ખાઈ શકો છો. તમને બતાવું, એક નાખો ને બતાવો તો દર્શકોને. હા બરાબર છે, આવી રીતના તમે ખાઈ શકો. બરાબર છે, વેરી ગુડ. સરસ મજાના પરોઠા પણ થઈ ગયા છે નાસ્તા માટેના. અને અત્યારના પણ કોઈને ખાવા હોય તો પરોઠા અને ગ્રીન ચટણી ખાઈ શકે છે સરસ મજાના.